હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો હાલ અમે પહોંચી ગયા છીએ દ્વારકા। તો સૌથી પહેલાં તમને દ્વારકાધીશના દર્શન કરાવું અને ગોમતી નદીનો વ્યૂ બતાવું। તો ચલો। તો આ છે બ્યુટીફુલ વ્યૂ ઓફ ગોમતી ઘાટ। પહેલાં તો એકદમ મજા જ આવી ગઈ જોઈને, કેમ કે આવો વ્યૂ જોવા તો ગોમતી ઘાટમાં મોર્નિંગમાં જ મે બી મળતો હશે। તો અમે પહેલાં તો ફર્સ્ટ વ્યૂ એન્જોય કર્યો અને ત્યાર પછી અમે લોકોએ આ સેલ્ફી પોઈન્ટ જેવું અમને લાગ્યું તો સેલ્ફી ક્લિક કરી અને ફોટોઝ ક્લિક કર્યા બધાએ અમારા આખા ગ્રુપે। વ્યૂ એન્જોય અને ફોટોશૂટ કરીને અમે નીકળી ગયા ભડકેશ્વર મહાદેવનું મંદિર જે દ્વારકામાં જ આવેલું છે। તો અમે ત્યાં હાલ પહોંચી ગયા છીએ। હવે અમે લોકો ડિસાઈડ કરીએ છીએ પહેલાં દર્શન કરશું કે પહેલાં દરિયાને નિહાળશું। તો લાસ્ટમાં ડિસિઝન એવું આવ્યું કે પહેલાં દર્શન કરી લઈએ, પછી આરામથી નિરાંતે બેસીને દરિયાને નિહાળશું। તો અમે લોકોએ દર્શન કરી લીધા છે અને હવે બેસીને આરામથી અમે વ્યૂ નિહાળી રહ્યા છીએ। તો આ વ્યૂ છે ભડકેશ્વર મહાદેવ મંદિર, દ્વારકા શિવરાજપુર બીચનો। દર્શન કરવા માટે અહીંયા બહુ મોટું મહાદેવનું સ્ટેચ્યુ હતું અને આ સ્થળ ઉપર અમારે બપોરનું ભોજન લેવાનું છે। ફાઇનલી વેટ ઇઝ ઓવર, કેમ કે બધાને મોર્નિંગથી બીચ ઉપર જ જવું હતું, કેમ કે બીચ ઉપર બધાને એટલી મજા આવે ને એની વાત ના પૂછો। તો ફાઇનલી અમે લોકો બીચ પર જઈ રહ્યા છીએ, શિવરાજપુર બીચ, બ્લુ બીચ જેને કહેવાય છે। તો ચલો અમે પણ એન્જોય કરીએ અને તમને પણ એન્જોય કરાવીએ। મગજ થોડોક શાંત રાખજો। તું હારગી છે હાય તો ભાઈ તું કઈ કઈ તો ખરા ગારમી હું બાકી છું
એન્ડ લાસ્ટમાં હવે અમે જઈએ છીએ બેટ દ્વારકા. આ જે નવો બનેલો બ્રિજ છે તેની ઉપર અમારે લોકોને ફોટોસ ક્લિક કરવા હતા, એટલે ગાડી સાઈડમાં ઊભી રાખીને ફોટોસ ક્લિક કર્યા અને ભગવાનના દર્શન કરીને અમે રિટર્ન થતા હતા ત્યારે નાઇટનો પણ વ્યૂ અમે બ્રિજનો જોઈ લીધો. તો આ હતી અમારી 1 ડેની દ્વારકાની શોર્ટ એન્ડ સ્વીટ ટ્રીપ. આઈ હોપ તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. જો અમારો વિડીયો સારો લાગતો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો.